જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં. નવા વ્લોગ વિડીયો ભાઈ પંચિયા ચાલુ કર્યા, માઇપી મેળી ને એક ખેતરમાં ભાઈ થોડું ઘણું રહ્યું છે, કેમ કે નર્મદાની લાઈનનું કામ ચાલુ છે, એટલે ક્યાંય ટૂંકું ને એવું છે નીચેનું ઓલી બાજુનું, એ આપણે રાખી દીધું. લાંબુ બધું હાંકી લીધું છે. 5-6 દી પછી હાંક્યું, કેમ કે 5-6 દીમાં અહીં આવી જાય લાઈનનું. જો વાં હાલે છે ઇટાસીને બધું, 5-6 દીમાં અહીંયા આવી જાય. અને ઓલું ખેતર ભાઈ આપણું કમ્પ્લીટ થઈ જાય નીચેનું જા આખું. બાકી પંચિયા મીડિયમ બેહેડા હે, એકવારની 2 વાર આખવા હે, એટલે એકવારમાં ભાઈ ધડી રહી જાય ને તો રાપથી તૂટે નહીં, એવા સારું. અને ભાઈ નર્મદા નદીનું પાણી આપણા ખેતરમાં આવીએ, એ આપણે ઓલી બાજુ જાઉં તો બતાવશું બધું. પાઇપલાઇન આવી ગઈ છે, નેરી થઈ ગઈ છે, ફિટિંગ થાય એટલે પાછું આપણું ખેતર ખેડવાનું ચાલુ થાય. ભાઈ કામકાજ સારું છે, બહુ જાજી એવી ઊંડી નાખી દઈએ આપણે કોઈ દી નડતર રૂપ ના થાય એ રીતના નાખે છે. અને અહીંથી આપણા ગામનું જે તળાવ છે, તળાવમાં જવાનું છે પાણી. અહીંથી સીધી નીકળી છે હેઠમાંથી, આમ આગળ આપણું તળાવ છે, ત્યાં નીકળશે. ભાઈ આમાં આપણે એ વર્ષની ને આગલા વર્ષે ફાંગા માર્યા હતા, એટલે વાંધો નથી, પહોંચવું છે. ખાલી ઉપરનો ટોર છે ટ્રેક્ટરનો, એ ઉપાડી લે છે, એટલે મીડિયમ મારી છે. બહુ વજનવાળા નથી હાંકતા. પહેલાં ભાઈ આપણે હમાર મારી દીધો, પારિયું ફોરી નાખી દીધું, પછી મજા આવે. એમ તો જો એમ પાણા કાઢી લીધે એવું. કોઈ એવો કોઈમાં પાણો આવી જાય ને પંચિયાની તો ઉપાડી દઈએ. એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ, કન્ટિન્યુ બને રહેજો. મળીએ આગળ. અહીંયાથી ભાઈ જો નીકળી લાઈન, પવન ભાઈ આજ નીકળો છે, ઓહો જોરદાર. જોતા પંખા હાલે ફૂલ, હાવ ઝાડવા ભાઈ એવા હલબલાવી નાખ્યા ને એવો પવન છે આજ. અને નર્મદાની ભાઈ લાઈન આપણા ખેતરમાંથી નીકળી છે, એનું કામકાજ ચાલુ છે. જ અહીંયા તમને મશીનું દેખાતા અહીંયા પાઇપલાઇન ફિટ કરવાનું પૂગ્યું, અને પાઇપલાઇન ભરી જાય છે. હવે આપણા ખેતરમાં 2-4 દિવસમાં આવી જાય. અને આપણે ભાઈ આમાં હાંકીશું પંચિયા, જે આપણે કાલે ઓલા ખેતરમાં થોડા ઘણા રહી ગયા, આમાં આજે સાંજે પૂરા થઈ જાય, અને પાછી બીજી વાર હાલતા થાઉં. હવે આપણે ભાઈ થોડીક વાર પછી ઓલી બાજુ જાઉં ને, તો અહીંયા આપણે પાઇપલાઇનની ભાઈ કેટલીક નેરી કરે, કેટલીક ઊંડી નાખે, પાછું ભાઈ કઈ રીતના રિપેર કરે છે, ટોટલી આપણા આગળના વિડીયોમાં બધું તમને જોવા મળી જાય. અને હું વળતર આપે તો ભાઈ એક આ ખેતરની વળતર આવી ગઈ છે. આપણે ઓલો ઢેકલો દેખાય ને ઊંચો, ત્યાંથી ત્યાં લીમડાની બોર્ડર છે ને ત્યાં ઊંધીની, એના કંઈક ભાઈ 13,000 કે એમ કિંમત રૂપિયા થાય છે, 13,000. એટલે એનો ભાઈ માપ કરીને એને રીતના આપે છે. આપણું પડું પાછું સુધરી જાય એ રીતના. જોકે સુધારી જ દે છે, એમાં કંઈ રહેવા નથી દેતા. ઉપરથી કાંકરા વીણી દઈએ, ઉપર તમારે ખેતર હોય એવું ને એવું કરી દઈએ. પાછું જ્યાં ઉપર પાણકાનો ઢીકલો દેખાય ને, પાણકા બધા તમને નડે ને એ રીતના નથી નાખતા, અથવા તો અંદર નાખી દઈએ, અથવા તો એને જોતા ના હોય, નેરીમાં જરૂર ના હોય તો તમે કયો ને બહાર ઢીકલો કરી દઈએ. એવું બધું કામકાજ ભાઈ સારી રીતના કરે છે, એટલે વાંધો નથી. અને ભાઈ ઊંડાઈ નેરીની આપણે ત્યાં જઈને બતાવી, હું કહી તો તમે કહો કે ભાઈ એટલી થોડી હોય, ઘણી એવી ઊંડી નાખી દે છે, બહુ સારી એવી 6 થી 7 ફૂટ જેવી તો હશે આરામથી. કેમ કે આપણે નેરીમાં ઉતરી જાય ને તો દેખાય નહીં એવી, એટલી નાખી દે છે. અને ભાઈ પંચી આપણે છે ને એટલું બાકી છે, પછી એ બાજુ આંકવા જાઉં ને તો અહીંયા આપણે ત્યાં નેરી તમને બતાવશું, ધૂળ કેટલી નીકળે. અને બ્લાસ્ટિંગ ભાઈ ઘણી જગ્યાએ બ્લાસ્ટિંગ આવ્યા છે, બહુ જોરદારનો પથ્થર આવી ગયો છે. આપણા ખેતરમાં તો ક્યાંય નથી આવ્યો, પણ આગળ છે ને ઘણી જગ્યાએ બ્લાસ્ટિંગ આવ્યું. બ્લાસ્ટિંગનો વિડીયો ભાઈ આપણે એક દી બનાવો તો પણ ટાઈમ નહોતો ને એવું બધું હતું. કંઈક દી વારી ક્યાંય આગળ બ્લાસ્ટિંગ થયા ત્યાં આપણે વિડીયો પણ બનાવી દેવું. અને કામ ભાઈ સારું એવું કરે, અને કોઈ જાતનું આમાં ભાઈ કંઈ રાજકારણ હાલતું નથી કોઈ. તમે ભાઈ આડા હાલો ને તો એ આડા હાલે છે, બાકી નકર આપણી રીતના સારી રીતના કામ કરવા દો. એટલે મને ભાઈ આપણે જો
અહીંથી નીકળી છે નેરી છેટ વાઉંદીમાં ભાઈને જેટલી ફૂટ જેટલું થાય એટલું, પણ થોડીક વાર લાગે કામકાજમાં. એટલે આપણે ખેડવાનું ચાલુ કરી દીધું, પણ એ કંઈ આપણે ના નથી પાડતા કે ભાઈ તમે ના કરજો, કામ કરજો. બાજુમાં પહોંચે ખેડી નાખો તો કંઈ નથી કહેતા, એટલે વાંધો નથી કંઈ. તો કન્ટિન્યુ બને રહેજો, પછી આપણે ડિટેલ જોઈ નેરીની કેટલીક થઈ શું છે. આ ખેતરમાં ભાઈ રહ્યું એટલું, અને જો સામે ખૂણો આપણે મકાન દેખાય ત્યાં, અને આની નીચેનું જા આમાં તો ભાઈ આપણે અમારે માર્યું નથી, કેમ કે ટૂંકું ટૂંકું હતું એટલે નથી માર્યું કંઈ અમાર બમાર. બાકી પંચ્યા હાલે છે જોરદાર. અને ભાઈ નેરીની વાત કરતો હતો ને, જો એક વાર ધૂળ જોઉં તમે, ધૂળનો સટ્ટો મારી દે. અને નેરી ભાઈ બહુ મોટી કરો. અહીં જે આપણે આમ કડો નીકળ્યો તો થોડોક કાઢીને જ્યાં ઢીકલો કરી દીધો પાણાનો. જ્યાં આમ પાઇપલાઇન દેખાતી સીધી ગોલી મારી દીધી ને હવે અહીંયા ગોલાઈ કરી. હવે આપણું ખેતર ઠીક છે, સારું છે. જાય ધૂળનો દળ સારો એવો કાળી માટીનો હોય, ઉપર ઉપર કાળી માટી સારી એવી છે ઘણી. નાની ભાઈ ઊંડાઈ જોઈ લો તમે, કીધું તું મેં 6-7 ફૂટ જેવી ઊંડાઈ છે, એટલી ઊંડાઈ છે. અને આમાંથી ભાઈ હજી પાછો એકવાર ગારું આગળ આગળ નીકળતા હોઈએ પછી પાઇપલાઇન ફિટ થાય. અને આ ભાઈ છે હેલકાના તાર, હેલકા મારે ને એ છે. અંદરથી જમીનને શું કહે આપણે એકદમ પોસી કરી નાખે. પ્લાસ્ટિક પાણા ઉડાડે ને એવું નહીં, એવું ઉડાડે નહીં. આ ખાલી એમને ભાઈ બ્લાસ્ટ કરીને અંદર પોચી કરી નાખે જમીન. આ બધી ક્યાંય બીજું કંઈ કર્યું નથી, ડાયરેક્ટ હેલકા માર્યા હતા, ઉપાડી લીધું છે બધું ટોટલી. ને ભાઈ કંઈ પણ નડતરૂપ છે નહીં અટાણે આપણે તો. હવે પાછી ભાઈ જમીન આપણી કેવી કરી દઈએ ને એ જોવાનું રહે. જોકે બધી જમીન આગળ જ્યાં પાઇપલાઇન પડતી આવે છે ત્યાં બધે કમ્પ્લીટ કરી દે છે, એટલે વાંધો નથી કંઈ. બાકી ઊંડાઈ સારી એવી લઈ લીધી છે, જોઈ લો. અહીંથી વાહુંથી બધે ટોટલી. અને આમ ભાઈ એક નેરી નથી થોડીક ત્યાં બ્લાસ્ટિંગ કરે છે કે બ્રેકર આ કે એવું કંઈક પણ કરીએ. ને ભાઈનો પ્રાઇવેટ રસ્તો જ બનાવી લઈએ, જોઈ લો લાઈન ઉપર જવાનો. ને આપણું કામકાજ ભાઈ હવે 1-2 કલાક જેવું છે, એટલું છે અહીંયા વાં છે. અને આને ભાઈ કાલે સવારે બીજી વાર આખ્યું ને તો અહીંયા આખી 2 કલાક જેવું કામકાજ છે. જમીને ભાઈ સારી એવી ફાટી ગઈ છે આપણે, જોઈ લો કેમ છે જોરદાર. કેમ કે મહિનો દી માથે થઈ ગયો ભાઈ કલોંજી આપણે કાઢી લીધી ને. બસ ભાઈ આવું કામકાજ ચાલુ છે. અને આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસંત.